તો ગુજરાતના તમામ લોકોનું ફરીથી એકવાર સ્વાગત છે પોતાની યુટ્યુબ ચેનલ વેધર ટાઈમમાં। દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મહત્વની માહિતીઓ જાણવાના છીએ, જેમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી થઈ ગઈ છે। તમને સૌને જણાવીએ કે ઉત્તર ભારતમાં અત્યારે લૂનો કહેર બન્યો છે। ભારતીય હવામાન વિભાગના એટલે કે IMDના જણાવ્યા અનુસાર દેશમાં દક્ષિણ દરિયાકાંઠા વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે। એવામાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાએ તેના નિયત સમય કરતાં 6 દિવસ વહેલા ચોમાસું છે તે પહોંચી ચૂક્યું છે। સામાન્ય રીતે છે દોસ્તો ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ તે કેરળ તટ પર પહોંચી જવાની સંભાવના છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી કેરળના પથનમથિટ્ટા અને અલપુઝા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે। આ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે। તો હવે સૌથી મહત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો, કે જેવું કે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ છે ત્યાં નિયત સમય મર્યાદા કરતાં 6 દિવસ વહેલું ચોમાસું છે તે બેસી જવાનું છે। અને સામાન્ય રીતે ચોમાસું છે તે 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ તે કેરળના તટ પર પહોંચી જવાની સંભાવના દેખાઈ રહી છે। તો સૌથી મહત્વની અને મોટી અપડેટ આવી રહી છે દોસ્તો કે ચોમાસું આ જ વખતે 6 દિવસ વહેલું જોવા મળશે। સાથે સાથે આપ સૌને જણાવીએ દોસ્તો કે ઉત્તર ભારતમાં લૂથી શેકાયું બાંદામાં પારો છે તે 46.4 ડિગ્રીએ નોંધાયો હતો। તો સૌથી મહત્વની અપડેટ આવી રહી છે દોસ્તો કે એક તરફ દક્ષિણમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિતના સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે। તમને સૌને જણાવી કે સવારે 10 વાગ્યા પછી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે દોસ્તો થર્મોમીટરનો પારો છે તે લગાતાર હાઈ ઉપર જઈ રહ્યો છે। તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે ઉત્તર ભારત છે તેમાં ગરમીનો પ્રકોપ સૌથી વધારે જોવા મળી રહ્યો છે, જેમાં તમને સૌને જણાવીએ ને તો સૌથી વધારે ગરમ શહેર છે તે બાંદા છે, જેમાં 46.4 ડિગ્રીનું તાપમાન છે તે નોંધાયું હતું, જેથી કરીને સવારના 10 વાગ્યા બાદ લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। તમને જણાવીએ કે વિવિધ શહેરોમાં ગરમીની સ્થિતિ કેવી રીતની જોવા મળી રહી છે તેના વિશે વાત કરીએ તો જેવું કે આપણે સૌએ જાણ્યું દોસ્તો કે ઉત્તર પ્રદેશના બાંદામાં સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ 46.4 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું હતું। જેના બાદ આ સિવાય ઝાંસી, પ્રયાગરાજ, વારાણસી, લખનૌમાં પણ સ્થિતિ છે તે ગંભીર બની છે। હરિયાણા અને પંજાબના સિરસા, રોહતક, હિસાર અને ભટિંડા જેવા શહેરોમાં તાપમાન છે તે 42 ડિગ્રીથી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે। ચંદીગઢમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જ્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે અને તાપમાન 42 થી 44 ડિગ્રીની વચ્ચે સ્થિર રહે છે। સૌથી અગત્યના સમાચાર છે સાથે સાથે પહાડી વિસ્તારો વિશે વાત કરીએ તો પહાડી વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એમાં ક્યારે મળશે રાહત તેના વિશે વાત કરીએ તો મેદાની વિસ્તારોની સાથે સાથે પહાડો પર પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ રહ્યું છે। હિમાચલ પ્રદેશના ઉનામાં તાપમાન છે તે 37.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 મેથી પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે ચંબા, કાંગડા અને કુલ્લુ જેવા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 22 અને 23 મેના રોજ વરસાદ પડવાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે, જેથી સૌથી મહત્વની અપડેટ આવી રહી છે તમામ લોકો માટે, જે પહાડી વિસ્તારમાં રહેતા હોય તેવા લોકો માટે, કે 22 અને 23 મેના રોજ વરસાદ પડવાથી ગરમીમાંથી થોડી રાહત મળશે। અને સૌથી વધારે તાપમાન છે દોસ્તો તે પહાડી વિસ્તારોમાં નોંધાયું છે, જેના શહેર અહીં જણાવવામાં આવેલા છે ચંબા, કાંગડા અને કુલ્લુ જેવા વિસ્તારોમાં ભારે યેલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ગરમીના કારણે। ત્યારબાદના અપડેટ આવી રહ્યા છે દોસ્તો સૌથી મહત્વના, કે હવામાન વિભાગની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં ગરમીનું મોજું એટલે કે લૂ છે તે વધુ તીવ્ર બનવાની ચેતવણી આપવામાં આવી છે। આ જીવલેણ ગરમીથી બચવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે, જેમાં બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે સીધા તડકામાં બહાર નીકળવાનું ટાળો। તરસ ન લાગી હોય તો પણ શરીરમાં પાણીની કમી છે તે થવા ન દો અને વારંવાર પાણી છે તે પીતા રહો। આહારમાં ORS, લીંબુ પાણી, છાશ અથવા તો લસ્સી જેવા પ્રવાહી છે તે પદાર્થોનો ઉપયોગ વધારે કરવો। બહાર નીકળતી વખતે હળવા રંગના ઢીલા અને સુતરાઉ કોટનના કપડાં છે તે પહેરો। માથું ઢાંકવા માટે ટોપી, કપડું કે છત્રીનો ઉપયોગ ચોક્કસપણે કરો અને બાળકો, વડીલો અને બીમાર વ્યક્તિઓની આ ઋતુમાં વિશેષ કાળજી રાખો, જેથી કરીને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી અને મહત્વની એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે। આ મુજબનું કામકાજ તમે કરશો તો તમે આ ભયાનક તડકો છે તેનાથી બચી શકો છો। બહાર નીકળતી વખતે ખાસ કરીને કોટનના કપડાં,
સુતરાઉ કપડાં છે તે પહેરવાનું રાખો અને માથા ઉપર ટોપી અથવા તો છત્રી છે તે રાખો અને વારંવાર પાણી પીતા રહો. શરીરમાં ORS એટલે કે લીંબુ પાણી વગેરે છે તે બધું તમે શરૂ રાખો, જેથી કરીને તમારા શરીરની અંદર પાણીની કમી ન થાય અને તરસ ન લાગી હોય તો પણ પાણી પીવાનું સતત ચાલુ રાખો. તો તેવી મહત્વની ગાઈડલાઈન સરસ મજાની આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ મુજબની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે 6 દિવસ વહેલું ચોમાસાની એન્ટ્રી થઈ જશે. અને ક્યાં થશે દોસ્તો? તો અંદમાન અને નિકોબાર વિસ્તાર છે, દ્વીપ સમૂહ, ત્યાં ચોમાસાનું નિયત સમય કરતાં 6 દિવસ વહેલું ચોમાસું છે તે આવવાની શક્યતા છે. જેથી કરીને આ સૌથી મહત્વના અને ખાસ સમાચાર છે, ખુશીના સમાચાર છે. અને સાથોસાથ દોસ્તો સામાન્ય રીતે ચોમાસું 1 જૂને પહોંચે છે ભારતની અંદર, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ કેરળના તટ પર પહોંચી જવાની પ્રબળ સંભાવના છે. તો સૌથી મહત્વની અને ખાસ અપડેટ છે દોસ્તો તે અહીં જણાવવામાં આવેલી છે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મોટી અને મહત્વની અપડેટ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ વેધર ટાઈમને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.